અમદાવાદની સ્વામી વિવેકાનંદ કોલેજ સીલ કરવામાં આવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ છે। ફાયર એનઓસી તેમજ વપરાશ પરવાનગી ન હોવાના કારણે કોલેજ સીલ કરવામાં આવી છે। ફાયર એનઓસી રિન્યુ ન કરાતા કોલેજને અનેક નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં રિન્યુ નથી કરવામાં આવી, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદના રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવી છે। હું એ દ્રશ્ય આપને બતાવીશ। હાલ જે આ રાયપુરની વિવેકાનંદ કોલેજ છે, જેને ફાયર એનઓસી નહીં હોવાના કારણે અને બિલ્ડિંગ યુઝ પરમિશન નહીં હોવાના કારણે આ કોલેજને સીલ મારવામાં આવી છે અને વહેલી સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે આ કાર્યવાહી કરવામાં આવી છે। જો કે વિદ્યાર્થીઓ જે અહીંયા અભ્યાસ કરવા માટે કોલેજમાં આવે છે અને તેઓને કોઈ પણ પ્રકારની જાણકારી નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓ છે કે જેઓ દૂર દૂરથી જે અહીંયા કોલેજમાં અભ્યાસ કરવા માટે આવે છે અને તેઓ અત્યારે પરત જવાનો તેઓને વારો આવ્યો છે। કેટલાક વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ પાસેથી જાણીશું। ક્યાંથી આવો છો? અને ઓળો વિસ્તારથી। કયા યરમાં? फर्स्ट ईयर बीकॉम सेम। શું તકલીફ થઈ અહીંયા આવ્યા છો ને કોલેજ? पता नहीं, बस इतना पता चला सील हो गई। किसी ने फोन करके बताया भाई कॉलेज सील। अभी कुछ बताने को कुछ नहीं आया। चालू अभी पता नहीं कब चालू होगी, पर होगी इतना तो पता है। सब कह तो रहे, कुछ लोग बोल रहे कुछ होगी कि नहीं होगी, अब वो नहीं पता। મારું નામ સાકિબ છે, હું વટવાથી આવું છું। 7:30 વાગ્યાથી અહીંયા છું। ગ્રુપમાં કંઈ ઇન્ફોર્મેશન નથી કે કોલેજ સીલ કરવામાં આવી છે। અહીંયા આવીને હેરાન થાય છે અને 16, 17, 18 અમારી કમ્પ્યુટર માઇનોર યુનિવર્સિટીની એક્ઝામ છે। પ્રિપરેશન કેવી રીતે કરીએ એ પણ એક મોટો પ્રશ્ન છે। કયા યરમાં અભ્યાસ કરો? ફર્સ્ટ યરમાં। કેટલીક વિદ્યાર્થીનીઓ છે, તેઓ પાસેથી પણ જાણીશું કે જે વહેલી સવારે તેઓ અહીંયા અભ્યાસ માટે આવ્યા હતા। બેન, કયા યરમાં અભ્યાસ કરો છો અને શું તકલીફ થઈ સવારે આવ્યા તો? સેમ 1 માં છે, બીકોમમાં છે। અહીંયા આવ્યો તો ધક્કા થઈ ગયા અને યુનિવર્સિટીની એક્ઝામ બી આવે છે, તો કંઈ નક્કી નહીં, ખબર નહીં, ભણવાનું બી બગડી રહ્યું છે। એક્ઝામ હતું મારું, તો આજે પણ બંધ છે, તો ખબર નહીં ક્યારે ખુલશે ક્યારે નહીં। કઈ ઇન્ટરનલ એક્ઝામ? હા, ઇન્ટરનલ એક્ઝામ છે ને, સેમ 5 નો છે તે એક્ઝામ। વસ્ત્રાલથી આવી, બહુ દૂરથી। તો વિદ્યાર્થીઓની તકલીફ જે છે તે અત્યારે સામે આવી રહી છે કે એક તરફ વિદ્યાર્થીઓ જે છે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને તેઓને આજે એક્ઝામ પણ હતી, પરંતુ એકાએક કોલેજને જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારી દેવાયું છે અને તેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। મનપા અને પોલીસની સંયુક્ત ટીમે ભારે બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી। અડાજણ સરદાર બ્રિજ નીચેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી। બ્રિજ નીચે વર્ષોથી વસવાટ કરતા લોકોને હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી। દબાણ હટાવવાથી ટ્રાફિક સમસ્યાઓમાં રાહત મળશે। બ્રિજ નીચેના ગેરકાયદેસર વસવાટથી પરેશાન લોકોને રાહત મળશે। વરાછા, કપોદરા બાદ અડાજણમાં પણ મનપાની આ કડક કાર્યવાહી સામે આવી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, હાલ જે આ દબાણ હટાવ કામગીરી ઝુંબેશ શરૂ થયું છે, તેને લઈને વધુ વિગત। બિલકુલ, સુરતમાં જે પ્રકારે રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણો લઈને બેઠા હોય તેવા લોકો વિરુદ્ધ સુરત પોલીસ અને મહાનગરપાલિકાએ એક અભિયાન શરૂ કર્યું છે। સૌપ્રથમ વરાછા, કાપોદ્રા વિસ્તાર બાદ હવે અડાજણ વિસ્તારમાં આ કડક કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને બ્રિજ નીચે અને બ્રિજની આજુબાજુમાં જે લોકો દુકાનો લઈ બેઠા હોય તેવું દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। આ દબાણની કામગીરી દરમિયાન જે પ્રકારે એક વ્યક્તિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, તેને લઈને પણ લોકો ઉત્સાહમાં આવી ગયા હતા। જો કે આ દબાણ લાંબા સમયથી નિષ્ફળ સ્વરૂપ સાબિત થઈ રહ્યું હતું। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગુજરાત સરકારને પત્ર લખ્યો હતો, મહાનગરપાલિકાને પત્ર લખ્યો હતો અને જે રીતે અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે, ટ્રાફિકને નડતરરૂપ થાય તેને લઈને આ પત્ર બાદ જે રીતે મહાનગરપાલિકા અને પોલીસ એક્શન મોડમાં આવી છે, એક બાદ એક એરિયાઓને આ રીતે સફાઈ કામગીરી ચાલી રહી છે। સૌપ્રથમ વરાછા, કાપોદ્રા અને હવે અડાજણ છે અને કહી શકાય સુરતના કોટ વિસ્તારમાં બી આગામી 2-3 દિવસમાં આ પ્રમાણે દબાણની મોટી કામગીરી કરવામાં આવશે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ। તો સુરત શહેરમાં વધતી ગુનાખોરીને લઈને સ્થાનિક પોલીસ એલર્ટ મોડ પર છે। બેસ્તાન વિસ્તારની પોલીસે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કર્યું। રાત્રિ દરમિયાન આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। બેસ્તાનના આવાસ અને કેટલાક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ કોમ્બિંગ થયું। ડીસીપી, એસીપી તેમજ પીઆઈ સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા। મોબાઈલ સ્નેચર્સ, બાઇક ચોર, મારામારી, અગાઉ પકડાયેલા લોકોની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવી। કેટલાક શખ્સો સામે બેસ્તાન પોલીસે અટકાયતી પગલાં પણ ભર્યા।
માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેમને એ બાબતની બીક પેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે. એટલું જ નહીં પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ સતત નિગેબાન છે અને અડધી રાત્રે પણ આવી પ્રકારની પ્રવૃત્તિઓને નાથવા ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે. એ અમારા કોમ્બિંગનો હેતુ છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મતદારો બીએલઓ માટે મોટા સમાચાર. ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીની તારીખ લંબાવાય. એસઆઈઆરની કામગીરી 3 દિવસ વધારે ચાલશે. ગુજરાત સહિત 6 રાજ્યોમાં તારીખ લંબાવાય. હવે 31 ડિસેમ્બર સુધી એસઆઈની કામગીરી ચાલશે. ગાંધીનગરમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાયો. રાજકુમાર જાટ નામના યુવકના મોતના કેસમાં ગણેશ જાડેજાને ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ કરાયો. હવે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાશે. 2 દિવસ બાદ આવશે રિપોર્ટ. નાર્કો ટેસ્ટના રિપોર્ટ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. અમદાવાદમાં મેડિકલ સ્ટોર પર તવાય. પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરનારાઓ સામે લાલાક. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી તપાસ. 8 મેડિકલ સ્ટોરને ફટકારી નોટિસ. ઘાટલોડિયામાં કૃષ્ણા મેડિકલ સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી, નમનિધિ ફાર્મા, નમા વેલનેસ, નટરાજ મેડિકલ સ્ટોર્સને નોટિસ અપાઈ. જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 41.30 કરોડના વિકાસલક્ષી કામને મંજૂરી અપાઈ. શહેરના વોર્ડ 13 અને 14માં સીસી રોડ પેવર બ્લોકના કામ માટે 2.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. વોર્ડ નંબર 11માં ગુજરાત ગેસ પંપથી નવનાલા, યોગેશ્વર નગરથી હાપા માર્કેટિંગ યાર્ડ, રેલવે બ્રિજ સુધી 30 મીટર પહોળા સીસી રોડ બનાવવા માટે 1.96 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી. આ તરફ સુરતના અરેઠ તાલુકામાં ડીજીવીસીએલના દરોડા. વીજ ચોરી કરતા અનેક રંગે હાથે ઝડપાયા. સ્થાનિક પોલીસને સાથે રાખી વીજ ચેકિંગ કરાયું. તડકેશ્વર, ઉશ્કેર, રોઝવાડ સહિતના ગામડાઓમાં તપાસ. વીજ મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી ઝડપાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાને 1000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. સીએમએ જિલ્લાની મુલાકાત લીધી, જેમાં 7થી વધુ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું, જ્યારે 15થી વધુને વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરી 22થી વધુ વિકાસ કાર્યોની ભેટ આપી. ગુજરાતના પ્રથમ નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું પણ સીએમએ ઉદ્ઘાટન કર્યું. પાલનપુરના રામલીલા મેદાન ખાતે સશક્ત નારી મેળાની પણ સીએમએ મુલાકાત લીધી. સાબરકાંઠાના હિંમતનગર સબ જેલ ખાતે કેદીઓને ફિલ્મ બતાવવાનું આયોજન કરાયું, તો લાલો ફિલ્મના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા. વિવિધ ગુનામાં કેદી ભાઈ બહેનો માટે ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, પાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા. ફિલ્મ પૂર્ણ થયા બાદ કેદીઓ અંતમાં સોંગ ઉપર મન મૂકીને નાચ્યા હતા. મહેસાણાના વિસનગર માર્કેટયાર્ડમાંથી કપાસના પોલમપોલનો આક્ષેપ થતા હરાજીની પ્રક્રિયા બંધ કરવી પડી. માર્કેટયાર્ડમાં કપાસની ખરીદી કરી સીસીઆઈ સેન્ટરમાં ટેમ્પા અને ટ્રકો ઉતારતા હોવાના આક્ષેપ સાથે ખરીદી કરતા 10 વેપારીઓ બુધવારે હરાજીથી અળગા રહેતા હરાજી પ્રક્રિયા બંધ કરવી પડી. સીસીઆઈ સેન્ટરમાં ટેમ્પા અને ટ્રકો ઉતારતી હોવાના આક્ષેપ સાથે કપાસના 10 વેપારીઓ હરાજીથી દૂર રહ્યા. વેપારીઓના મતે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા, તેમાં ખેડૂતો સીધા કપાસ વેચાણ કરવા જાય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ માર્કેટયાર્ડમાંથી કેટલાક વેપારીઓ ખેડૂતો પાસેથી હરાજીમાં ભાગ લઈ માલ ખરીદી બારોબાર સીસીઆઈ કેન્દ્રમાં આપતા હોવાનું ધ્યાને આવ્યું. તો ચેરમેનના મતે 8 થી 10 ગાડી કપાસ વેચાણ માટે આવી હતી, પરંતુ બપોરે લેબર ન હોવાથી 2 ગાડીનો માલ રહી ગયો, જેની આવતીકાલે હરાજી કરાવાશે. વેપારી મહામંડળના મતે બારોબાર કોઈ માલ વેચાતો નથી. ગુજરાતમાં એક કહેવત છે કે વરસે તો વાગડ ભલો. વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકાના વિસ્તારોમાં ગયા ચોમાસામાં જોરદાર વરસાદ થતા નદી, નાળા, ડેમ, તળાવ, ચેકડેમમાં આવક થઈ હતી. કચ્છના રાપર તાલુકામાં ચાલુ વર્ષે રવિ પાકનું પુષ્કળ પ્રમાણ